નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના ધોરણ 9ના ઇંગ્લિશના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઇંગ્લિશની અંદર ફર્સ્ટ પોયમ ધ રિવર એટલે કે નદી વિશે અભ્યાસ કરીશું. ધ રિવર એટલે કે નદી. મિત્રો, નદી જ્યારે એનું ઉદ્ગમ સ્થાન છોડી અને એક દરિયાને મળવા માટે જ્યારે જાય છે ત્યારે એના રસ્તાની અંદર અનેક સૌંદર્યની વસ્તુઓ છે તે એની સમક્ષ આવે છે. તે નાચતી, કૂદતી, ઉછળતી, ખૂબ જ હર્ષોલ્લાસ સાથે તે દરિયાને મળે છે. આ બધી જ વસ્તુઓ છે તે આપણે અહીંયા પોયમ ધ રિવરની અંદર એનો અભ્યાસ કરવાનો છે. તમને અહીંયા જે પોયમ લખેલી છે તે પોયમને 4 સ્ટાન્જા એટલે કે 4 પેરેગ્રાફની અંદર એને વિભાજિત કરવામાં આવેલી છે. ફર્સ્ટ સ્ટાન્જા આપણે જોઈએ. દરેકે દરેક સ્ટાન્જા છે એની ઇંગ્લિશ અને ગુજરાતી લાઈન બંને લખેલી છે, જેથી એક એક સ્પેલિંગનો ગુજરાતી મિનિંગ શું થાય તે તમને લોકોને ખ્યાલ આવે. ચાલો મિત્રો, આપણે પોયમ સમજીએ. રિવર, રિવર, લિટલ રિવર. રિવર મીન્સ નદી. નદી, નદી, નાનકડી નદી. નદીને કેવી કહી છે? ખૂબ જ નાનકડી એવી. બ્રાઇટ યુ સ્પાર્કલ. સ્પાર્કલ એટલે ચમકતી, બ્રાઇટ એટલે આનંદથી. એના રસ્તામાં, એના માર્ગમાં તે ખૂબ જ આનંદથી ચમકે છે. ઓન યોર વે. વે એટલે કે માર્ગ, એટલે કે તારા માર્ગમાં. નદી છે તે એના માર્ગમાં ખૂબ જ આનંદથી ચમકતી, ખૂબ જ હર્ષોલ્લાસ સાથે વહે છે. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. યલો પેબલ્સ એટલે પીળા કાંકરા, પીળા પથ્થરો. ડાન્સિંગ નાચતી, કૂદતી. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. પીળા કાંકરા પર નાચતી, કૂદતી. એના માર્ગની અંદર, એના વહેણની અંદર ઘણા બધા પથ્થરો હોય છે. તે પથ્થરો ઉપરથી તે ખડ ખડ કરતી ત્યાંથી નદી છે તે વહે છે. થ્રુ ધ ફ્લાવર્સ એટલે કે ફૂલોમાંથી. એન્ડ ધ ફોલિયેજ એટલે કે પાંદડાઓમાંથી. ગ્લાન્સિંગ એટલે કે જોતી જોતી. પાંદડાઓ અને ફૂલોમાંથી તે જોતી જોતી જાય છે. તેમના કિનારાની અંદર ઘણી જગ્યાએ ઘણું જ રમણીય, ખૂબ જ સુંદર મજાનું દ્રશ્ય છે તે જોવા મળે છે. ફૂલો, પાંદડાઓ, વૃક્ષો, આ બધી જ વસ્તુઓ છે તે તેમના કિનારા ઉપર જોવા મળે છે. આ દરેક વસ્તુને નિહાળતી આ જે નદી છે તે પોતાના માર્ગમાં દરિયાને મળવા માટે જતી રહે છે. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે. જાણે કે એક રમતું બાળક, એક નાનકડું બાળક છે તે જ્યારે ખૂબ જ આનંદની સાથે, હર્ષોલ્લાસ સાથે રમે છે, બસ એ જ રીતે આ નદી છે તે પણ ખૂબ જ આનંદથી ચમકતી પોતાના માર્ગમાં પીળા કાંકરા ઉપરથી પસાર થતી, ફૂલો પાંદડાઓને જોતી જોતી એક બાળકની જેમ એના માર્ગની અંદર તે સાગરને મળવા માટે દોડી જાય છે. મિત્રો, સેકન્ડ સ્ટાન્જા ઉપર આપણે હવે જોઈએ. રિવર, રિવર, સ્વેલિંગ રિવર. સ્વેલિંગ એટલે કે ઉછળતી. નદી, નદી, ઉછળતી નદી. પહેલાં નદી કેવી હતી? ખૂબ નાની હતી. હવે આ જ નદી છે તે સ્વેલિંગ. સ્વેલિંગ એટલે કે ઉછળતી નદી. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ. ખાડા ટેકરાવાળા અને સમતલ રસ્તે તું દોડતી જાય છે. રફ એટલે કે ખાડા ટેકરાવાળો, સ્મૂથ એટલે કે સાવ સમતલ. નદી જ્યારે એના માર્ગની અંદર વહેવાનું ચાલુ કરે છે ત્યારે ઘણી વખત એવું બને છે કે નદીના માર્ગની અંદર ક્યાંક ખાડા ટેકરા હોય છે, ક્યાંક પથ્થરો હોય છે, તો ક્યાંક નદીનો પ્રવાહ સાવ સમતલ એટલે સાવ સપાટ બની જાય છે. એટલે જ કીધું છે ઓન યોર રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ. ખાડા ટેકરાવાળા અને સમતલ રસ્તે તું દોડતી જાય છે. લાઉડર વધુ મોટા અવાજે. ફાસ્ટર ઝડપથી. બ્રાવલિંગ ખડખડ વહેતી. અને લીપિંગ એટલે કે કૂદતી. નદી છે તે ખૂબ જ મોટા અવાજ સાથે, ખૂબ જ ઝડપથી, ખડખડ વહેતી અને કૂદતી તે પોતાના માર્ગમાં જાય છે.
ઓવર રોક્સ, પથરા ઉપરથી. બાય રોઝ બેન્ક્સ, કાંઠા પર ગુલાબની હારમાળાઓ. સ્વીપિંગ એટલે કે સ્પર્શથી, કાંઠા ઉપર એટલે કે કિનારા ઉપર ગુલાબના છોડ અથવા તો અન્ય કોઈ પણ ફૂલો, અન્ય કોઈ પણ છોડ, આ દરેક છોડને એને સ્પર્શતી, એને ટચ કરતી, એને અડતી, એને નિહાળતી આ નદી છે તે પથરા ઉપરથી પસાર થાય છે. લાઇક ઇમ્પેટ્યુઅસ યુથ. ફર્સ્ટ સ્ટાન્જામાં શેની કમ્પેરિઝન કરેલી હતી? ચાઇલ્ડ સાથે, પ્લે ચાઇલ્ડ એટલે કે રમતું બાળક. સેકન્ડ સ્ટાન્જામાં ઇમ્પેટ્યુઅસ યુથ એટલે કે ઉન્મત્ત યૌવન, એક એવું યૌવન કે જે યુવાનીની અંદર ઘણું બધું થનગનાટ કરતું હોય, ઘણી બધી કંઈક કરી છૂટવાની અંદર એની તમન્ના હોય. બસ તે જ રીતે આ જે નદી છે તે ખૂબ જ મોટા અવાજની સાથે એકદમ ખડખડ કરતી, એકદમ નાચતી કૂદતી પોતાના રસ્તામાં તે સાગરને મળવા માટે દોડી જાય છે. નેક્સ્ટ સ્ટાન્જા આપણે જોઈએ. રિવર રિવર બ્રીમિંગ રિવર. બ્રીમર એટલે છલકતી, નદી નદી છલકતી નદી. બ્રીમિંગ મીન્સ છલકતી. બ્રોડ એન્ડ ડીપ. બ્રોડ એટલે કે વિશાળ, ડીપ એટલે ઊંડી. ઘણી નદી છે તે ઊંડી પણ હોય છે અને ઘણી નદી છે તે છીછરી પણ હોય છે. હવે આ નદી છે તે ખૂબ જ એકદમ વિશાળ છે અને ડીપ એટલે કે ખૂબ જ ઊંડી પણ છે. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, અને સમયની જેમ સ્થિર. ઘણી વખત નદી છે તે અમુક જગ્યાએ અમુક વહેણે આવી તે સાવ સ્થિર થઈ જાય છે. તેના પ્રવાહમાં એટલે કે એના માર્ગમાં હલનચલન કરતી નથી. ઘણી જગ્યાએ આ નદી છે તે એકદમ સ્થિર થઈ જાય છે. બટ સીમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન. પરંતુ સ્થિર લાગે છે તો પણ ગતિમાં હોય તેવું વહેતી દેખાય છે. આ રીતની નદી છે તે વહેતી દેખાય છે. સમયની જેમ લાગે છે તો સ્થિર, પણ તે છતાં પણ એ નદીને તમે ધ્યાનથી જોશો એટલે ખ્યાલ આવશે કે નદી છે જાણે કે પોતાના માર્ગની અંદર વહેતી હોય. ટેન્ડિંગ ઓનવર્ડ્સ ટુ ધ ઓશન. સમુદ્રની દિશામાં આગળ વહેતી. ઓશન મીન્સ સમુદ્ર. ટેન્ડિંગ ઓનવર્ડ્સ એની દિશામાં. હવે આ નદી છે તે ધીમે ધીમે સાગરને મળવા માટે પહોંચી જાય છે, સાગર સુધી પહોંચે છે. આગળના 2 સ્ટાન્જામાં જોયું કે નદી છે તે નદી પોતાના રસ્તામાં એના વહેણની અંદર ઉછળતી, કૂદતી, નાચતી, કિનારા ઉપરના બધા દ્રશ્યોને નિહાળતી, પીળા પથ્થરો ઉપરથી તે પસાર થતી આ નદી છે તે વહે છે. અને હવે આ જે નદી છે તે વહેતી વહેતી સમુદ્રની દિશામાં આગળની તરફ વહે છે. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ. મોર્ટલ પ્રાઇમ એટલે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ. દરેક માણસ છે એના સમયની એટલે કે એની લાઈફની અંદર એક એવો સમય આવે છે કે પોતે શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરે છે. બસ આ જ રીતે નદી છે તે પણ દરિયાને મળવા માટે, સમુદ્રને મળવા માટે પોતે પોતાનું બેસ્ટ આપીને, પોતે શ્રેષ્ઠ બનીને દરિયા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. નેક્સ્ટ સ્ટાન્જા જોઈએ આપણે. નેક્સ્ટ સ્ટાન્જા જોઈએ. રિવર રિવર હેડલોંગ રિવર. હેડલોંગ એટલે ઉતાવળી. નદી નદી ઉતાવળી નદી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી. દરિયામાં તું ઘસી જતી. ડાઉન યુ ડેશ દરિયામાં તું ઘસી જતી. નદી છે તે પોતાના માર્ગમાં વહેતી વહેતી દરિયામાં અંતે સમાઈ જાય છે. સી એટલે કે દરિયો. ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ. દરિયો જેની ઊંડાઈ અમાપ છે, એટલે કે દરિયો તમે એને માપવા બેસો, તમે એની ઊંડાઈ માપો એટલે દરિયો છે તે માપી શકાય તેમ નથી. એ અમાપ છે. ક્યાંક દરિયાની ઊંડાઈ ઊંચી, ક્યાંક દરિયાની ઊંડાઈ વધુ, ક્યાંક ઓછી. આ રીતની તમને દરિયાની ઊંડાઈ છે તે જોવા મળે છે. સી ધેટ
શેલ હેથ નેવર રાઉન્ડેડ. સી એટલે કે દરિયો, શેલ હેડ પ્રવાસ કરવો, નેવર રાઉન્ડેડ નિરંતર. દરિયો એટલો વિશાળ છે કે એનો તમે તાગ મેળવવા બેસો, એનો તમે છેડો ગોતવા બેસો તો તે ગોતી શકાય તેમ નથી. એનો પ્રવાસ ખેડવા બેસો તો તમે દિવસો પસાર થઈ જાય, પણ દરિયાનો અંત છે તે ક્યાંય આવતો જ નથી. અને એટલે જ દરિયાનો પ્રવાસ છે એને નિરંતર કહ્યો છે. એને માપવા બેસો તો તે અમાપ છે, પ્રવાસ ખેડવા જાશો તો તે નિરંતર છે. લાઈક ઇટર્નિટી. ઇટર્નિટી એટલે કે અનંતકાળ. અનંતકાળ સુધી તમે દરિયાની અંદર પ્રવાસ ખેડો, લાંબા સમય સુધી તમે દરિયાને માપો તો આ વસ્તુ છે તે પોસિબલ નથી. અને એટલે જ આ જે નદી છે તે અને અંતે દરિયાની અંદર સમાઈ જાય છે અને દરિયાને મળી જાય છે. તો મિત્રો, પોયમની અંદર નદી છે એ ઉછળતી કૂદતી ખૂબ જ સૌંદર્યની સાથે બધા જ કિનારાઓને નિહાળતી આ અમાપ દરિયાની અંદર, અગાધ દરિયાની અંદર અંતે સમાઈ જાય છે. થેન્ક યુ.